કરીએ ગાંધીનગરની કે જ્યાં આજે વેધર વોચ કમિટીની પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજે 4 વાગ્યે સ્ટેટ ઓપરેશન સેન્ટરમાં આ બેઠક છે। રાજ્યમાં ચોમાસાની પરિસ્થિતિ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવનાર છે। આ બેઠકમાં સરકારના તમામ વિભાગના અધિકારીઓ હાજર રહેશે। એનડીઆરએફ, એસડીઆરએફ સહિતના સેનાની ત્રણેય પાંખના વડા હાજર રહેવાના છે। હવામાન વિભાગની અધિકારીઓની બેઠકમાં ઉપસ્થિતિ પણ રહેવાની છે। તો આજે દરેક ડિપાર્ટમેન્ટ વચ્ચે એક કોમન આ બેઠકનું આયોજન, આ બેઠકને વેધર વોચ કમિટીની બેઠક તરીકે ઓળખવી જોઈએ, જેમાં એનડીઆરએફ, એસડીઆરએફ, સરકારના તમામ વિભાગના અધિકારીઓ, હવામાન વિભાગના અધિકારીઓ, સેનાના અધિકારીઓ અહીં હાજર રહેશે કે જેથી કોઈ પણ પ્રકારની દુર્ઘટના સર્જાય અથવા તો તેવી સર્જાવાની ભીતિ હોય તે વિસ્તારોને ખાસ કવર કરી શકાય। આપણે જાણીએ છીએ તેમ એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો અત્યારે ફિલહાલ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં સ્થાપિત કરી દેવામાં આવી છે, સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। સંવાદદાતા મલ્હાર વોરા અત્યારે આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ રહ્યા છે। મલ્હાર, ગુડ મોર્નિંગ। જણાવો, આજે વેધર વોચ કમિટીની બેઠક છે, કેટલી મહત્વપૂર્ણ રહેશે, શું ચર્ચા થઈ શકે? યસ, નજર કરવા જઈએ તો ચોમાસાની સિઝનનો આરંભ થતાં જ રાજ્ય સરકાર દ્વારા વેધર વોચ કમિટીની બેઠકનું આયોજન દર મંગળવારે સાંજે કરવામાં આવતું હોય છે। આજે પણ સાંજે 4 વાગ્યાની આસપાસ વેધર વોચ કમિટીની બેઠક મળશે અને આ બેઠકની અંદર વરસાદની જે હાલની પરિસ્થિતિ છે રાજ્યમાં તેને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે। જો કે આ બેઠક જે છે તે રાજ્યના રાહત કમિશનરની અધ્યક્ષતામાં મળશે, એટલે કે તમામ વિભાગના અધિકારીઓ જે છે તે આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે। ખાસ કરીને આરોગ્ય વિભાગ છે, એસડીઆરએફ, એનડીઆરએફ સહિત વીજ વિભાગના જે અધિકારીઓ છે તેઓ આ બેઠકની અંદર એકત્રિત રહેશે। ઉપરાંત હવામાન વિભાગના અધિકારીઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે। અને વાત કરીએ યસ તો જે રીતે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થયો છે અને 16 ઇંચ કરતાં વધુ જે વરસાદ નોંધાયો છે, એટલે ખાસ કરીને જે માણાવદર વિસ્તાર છે ત્યાં આગળ પાણી ભરાઈ ગયા છે, આખું ગામ જે બેટમાં ફેરવાઈ ગયું છે। આ ઉપરાંત આવનારા દિવસોમાં ક્યાં ભારે વરસાદ થઈ શકે છે, તંત્ર દ્વારા કેવી તૈયારીઓ કરવી જોઈએ, તમામ મુદ્દાઓ લઈને આજની જે વેધર વોચ કમિટીની બેઠક છે તેમાં મનોમંથન કરવામાં આવશે। ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર વિગતો